जय माताजी मित्रों, हूँ छूँ आपनो योगीराज भवन અને એક નવી સફરમાં આવ્યો છું દેલ્લા ગામમાં। અને દેલ્લા ગામમાં મને એક સરસ મજાના આર્ટિસ્ટ મળ્યા છે। પણ આર્ટિસ્ટ કેવા, ખૂબ જાણવા અને માણવા જેવા આર્ટિસ્ટ। પણ મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે જે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર। અને તમારો ખરેખર હું ઋણી છું, કારણ કે જે તમે સાથ અને સહકાર મને આપો છો એવું આપતા રહેજો। તો આવો મળીએ એક એવા જ કલાકારને જેણે ગુજરાતમાં સારી એવી નામના મેળવી છે। એમની જર્ની જાણવી છે અને એમની જર્ની સાથે સાથે એમનો સ્વભાવ પણ આપણે જાણીશું। જય ગુરુ મહારાજ। જય ગુરુ। તો ખરેખર તમને મળીને આનંદ થયો મને, કારણ કે તમારો કિંમતી સમય ન હોવા છતાં આજે તમારો સમય મને આપ્યો છે। તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે એ તમારું નામ શું છે અને તમારું કયું ગામ છે એ મારા દર્શકોને એક ટૂંકો પરિચય આપો। મારું નામ મકવાણા વિજયકુમાર, વાહ વાહ, હું દિલ્લા ગામનો વતની છું। વાહ વાહ। પણ લોકોએ તમને એક છોટા હેમંત ચૌહાણ એવી ઉપમા આપી છે, એવું મને ગામમાં જ્યારે હું તમારા આવ્યો ત્યારે એવું મને જાણવા મળ્યું છે। તો આ એનું શું રીઝન છે? એમ તમને છોટા હેમંત ચૌહાણ તરીકે લોકો કેમ ઉપમા આપી? છોટા હેમંત ચૌહાણ તરીકે ઉપમા, કારણ કે હું હેમંતભાઈના વધારે ભજનો ગાઉં છું વાહ વાહ, અને એમનો અવાજ સેમ ટુ સેમ એવો જ એમનો અવાજ હું ખૂબ ગાઈને સરસ। બતાવું। તો પોતે વિજયભાઈ મકવાણા એમનું નામ છે અને સેમ હેમંતભાઈ ચૌહાણ જેવો એમનો અવાજ છે, એટલે લોકોએ એક હુલામણું નામ એમને છોટે હેમંતભાઈ તરીકે આપ્યું છે। તો વિજયભાઈ, હું તમને છોટે હેમંત ચૌહાણ તરીકે આજે બોલાવીશ, કઈ વાત? કારણ કે ગામમાં એવું સાંભળ્યું છે મેં કે તમે એમને મળશો એટલે ખરેખર મજા આવશે વાતો કરવાની। તો એક ઇન્ટરવ્યૂના માધ્યમથી, એક યુટ્યુબના માધ્યમથી આજે હું તમને મળ્યો છું અને એક સરસ મજાનું આપણું પોડકાસ્ટ ચાલે છે, આ ઇન્ટરવ્યૂ ચાલે છે। તો તમે જ્યારે આ ગાવાની શરૂઆત કરી તો કેટલો સમય થયો છે? ગાવાનો સમય તો હું લગભગ મારી સમજણ આવી ત્યારથી જ હું બરાબર, મતલબ નાનપણથી એક ગાવાનો શોખ છે? શોખ તો નાનપણથી। તમારા ફેમિલીમાં કે તમારા કોઈ વારસામાં કોઈ એવું સિંગર કે એવું કોઈ ગાયક પહેલા ખરા? અમારા ફેમિલીમાં તો મારા પપ્પા ગાતા જ હતા। બરાબર, તો ટૂંકમાં તમને વારસામાં મળ્યું વારસાગત છે અને બ્લડ રિલેશન કહેવાય એને, હા, એને લોહીના ગુણ કહેવાય, તો એ તમારામાં ઉતર્યા છે। તો વિજયભાઈ, શરૂઆતની જેમ વાત કરી આપણે કે એક તમે બાળપણથી આમાં ઇન્વોલ્વ છો, તો કોના સપોર્ટથી? ફેમિલીમાં મારા મોટા ભાઈ મહેશભાઈ છે, પછી મારા નાના ભાઈ જયંતિભાઈ છે, વાહ વાહ, મારા પપ્પા છે, પછી અમારા કુટુંબના બધા મોટા ભાઈ દશરથભાઈ છે, દિનેશભાઈ છે, બરાબર। આ બધા લોકોનો ઘણો બધો સપોર્ટ। તો એમના સપોર્ટથી આજે તમે ગુજરાત બહાર નામના મેળવી છે અને છોટે હેમંતભાઈ તમને કહેવામાં આવ્યું છે એટલે લગભગ તમે એક ભજનની દુનિયામાં એક આગવી ઓળખ મેળવી હોય એવું મને લાગે છે। તો ક્યારના મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે વાત તો આપણે થઈ કે હેમંતભાઈ જેવું સેમ તમે ગાઓ છો, પણ હું તમને સાંભળું છું ફર્સ્ટ ટાઈમ। તો મારા દર્શકોને એક સરસ મજાનું જે હેમંતભાઈ ગાયા હોય અને જે તમને વધારે પ્રિય હોય એવું સરસ મજાનું એક ટૂંકું ભજન મારા દર્શકોને સંભળાવો। કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે, કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે, અખંડ જાલ રવાગે, આ ઘટમાં અખંડ જાલ રવાગે। કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે, કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે, અખંડ જાલ રવાગે, આ ઘટમાં અખંડ જાલ રવાગે। વાહ વાહ વાહ, ખૂબ સરસ વિજયભાઈ। ખરેખર આ પહેલી વાર તમને મેં આજે જોડે બેસીને સાંભળ્યા છે, તો મને પોતે પણ એવું લાગે છે કે ખરેખર આંખો બંધ કરું તો હેમંતભાઈના ભજન સાંભળતો એવું લાગે છે।
તો દુનિયામાં ઘણા બધા કલાકારો છે અને હેમંતભાઈ ચૌહાણ તો શિરમોર ભજન ગાયક, જેને દેશ વિદેશમાં જેમની નામના છે, શ્રીનો જેમને એવોર્ડ મળ્યો છે, અને એવા શિરમોર ભજન ગાયક એમની તમે કોપી કરો છો, તો હેમંતભાઈની જ કેમ, એનું શું રીઝન છે? હેમંતભાઈનું પહેલાંથી જ ભજનો હું જ્યારે સાંભળતો નાનપણથી જ, વાહ વાહ, એમનો સૂર એટલો મીઠો અને આમ તમે, હું તો નહીં પણ દુનિયાના કોઈ પણ ખૂણે એનું ભજન વાગતું હોય ને તો એનું આમ સાંભળવાનું આમ ઘડીક ક્યાં વાગતું હોય તો આપણા થોભાઈને આમ એને સાંભળવાનું આમ બહુ એમનો સૂર હૃદયને સ્પર્શે છે. હૃદયને સ્પર્શે. હા, તમને એવું લાગે કે ભાઈ કંઈક એમાં કંઈક છે. બરાબર. તો વિજયભાઈ, તમે જેમ વાત કરી કે હેમંતભાઈનો સૂર તમને ગમે છે અને લોકો એમના દીવાના છે, તો આજે એમની કોપી તમે કરી છે. તો પ્રથમવાર જ્યારે તમે ગાતા હતા તો તમને પોતાને કઈ રીતે એવું લાગ્યું કે હું હેમંતભાઈ ચૌહાણ જેવું ગાઈ શકું છું? કઈ રીતે તમને ખબર પડી? એમ ખબર તો કહેવાનો મતલબ કે ઓડિયન્સને બધાને ખબર પડે કે આ ભાઈ આવું ગાય. મતલબ તમે ક્યાંક પ્રોગ્રામો કરતા હશો ને ત્યાં લોકો કે ભાઈ તમે હેમંતભાઈ જેવું સેમ ગાઈ શકો છો, અને ત્યારથી પછી તમે આમાં એમની કોપી ચાલુ કરી. વાહ વાહ, ખૂબ સરસ વિજયભાઈ. તો હેમંતભાઈના લગભગ અસંખ્ય ભજનો છે, તો 5000 થી વધારે. હા, તો એમાં તમે કેટલા ગાઈ શકો? હું લગભગ હેમંતભાઈના જેટલા, કહેવાનો મતલબ જેટલા મેં સાંભળ્યા એમના અવાજમાં ગઈ જ શકું. બરાબર. 5000 જેટલા તો નહીં, પણ જેટલા એમના ફેમસ જેટલા ભજનો ફરતા થયા હોય ખૂબ સરસ ગાઉં છું. તો મારો એક પ્રશ્ન એવો દરેકને કરું છું કે તમારા ફેવરેટ કલાકાર કયા? પણ હવે એ તો મને જાણવા મળી ગયું છે, કારણ કે હેમંતભાઈ સિવાય કોઈ ફેવરેટ કલાકાર તમારા એટલા બધા ઇન્વોલ્વ તમારામાં ના હોય, કારણ કે તમે સેમ હેમંતભાઈ જેવું ગાઓ છો. અને હેમંતભાઈના જે કહેવાય કે એમના હલકારા, એમના અવાજ, એમની ક્લિયરિટી એ લગભગ તમે સેમ ગાઓ છો. તો હેમંતભાઈ ચૌહાણનું એક સરસ મજાનું રામાપીરનું ભજન મારે સાંભળવું છે, કે જે તમને વધારે તમે પ્રોગ્રામમાં ગાતા હોય અને જે વધારે તમને ગમતું હોય એવું સરસ મજાનું એક રામાપીરનું ભજન મારા દર્શકોને યુટ્યુબના માધ્યમથી સંભળાવો. લાવજો રે દયા, લાવજો રે વાહ વાહ, વેલા આવજો રે દયા, લાવજો રે રામ ગામને છવાડ મારી પડી. વેલા આવજો રે દયા, લાવજો રે રામ ગામને છવાડે મારી ઝૂંપડી. વાહ મોજ વાહ. રામ ગામને છવાડે મારી ઝૂંપડી. ખૂબ સરસ. કારણ કે મને પણ હેમંતભાઈનો અવાજ ખૂબ જ ગમે છે અને હું પણ એમના અવાજનો ખૂબ ચાહક છું. તો આજે તમને સાંભળું છું તો મને એવું લાગે છે કે હેમંતભાઈને સાંભળું છું તો તમને સાંભળ્યા જ કરું પણ અહીંયા એક ઇન્ટરવ્યૂના માધ્યમથી આવ્યો છું, તો મારે તમને થોડા સવાલો જવાબ પણ કરવા પડે. તો વિજયભાઈ, આજે તમે જે ગાઓ છો, પ્રોગ્રામો ઘણા બધા કરો છો, ઘણા જગ્યાએ તમે નામના પણ સારી એવી મેળવી છે, તો કોઈ જગ્યાએ એવું થયેલું કે ભાઈ હેમંત ચૌહાણના અવાજમાં તમે ગાયા હોય અને એમના નામથી કે ભાઈ તમે સરસ હેમંત ચૌહાણ જેવું ગાયા અને તમને કોઈ સન્માનિત કરવામાં આવ્યા હોય, એવો કોઈ અવસર બનેલો? એ તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ, બરાબર, તે રીતે સન્માન તો કરવામાં આવે જ છે હેમંતભાઈના નામથી. 100%. ફેમસ જ હેમંતભાઈના નામથી જ છે. બરાબર. એક છોટે હેમંત ચૌહાણની તમને ઉપમા મળી ગઈ છે અને લોકો સ્વીકારે છે, તો દર્શકોને શું કહેશો? આજે દર્શકોએ તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે કે આ અવાજ તમારો એમને, જે દર્શકો છે તો આપણે છીએ, તો દર્શકોને શું કહેવા માગો છો? દર્શકોનો તો એટલું જ કહેવાય, દર્શકોનો તો હું ખૂબ આભારી છું, કારણ કે અને હેમંતભાઈ ચૌહાણનો હું અવાજ કાઢું છું
એ દર્શકોને બહુ ગમે છે. એટલે હેમંતભાઈને સાંભળો કે મને સાંભળો, એટલે દર્શકોને ખૂબ ખૂબ કે હેમંતભાઈને સાંભળીએ કે વિજયભાઈને સાંભળીએ, બે સેમ ટુ સેમ જ છે. દર્શકોને પણ મને બહુ સપોર્ટ કર્યો છે. એટલે તો દર્શકો આજે ઘણા એવા લોકો છે કે જેમને હેમંતભાઈ સાંભળવા હોય પણ એમના બજેટથી ન પરવરે વરે તો એ વિજયભાઈને બોલાવીને પણ હેમંતભાઈની મોજ માણી લે છે. વાહ વાહ. તો દર્શકો, વિજયભાઈ મકવાણા જોડે બેઠો છું, એટલે કે છોટે હેમંતભાઈ ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે અને દેલ્લા ગામમાં પોતે રહે છે. 100% એકવાર તમારા પ્રોગ્રામમાં, તમારા સંતવાણીના પ્રોગ્રામો હોય, ડાયરાના પ્રોગ્રામો હોય, ભજનના પ્રોગ્રામો હોય તો 100% એમને યાદ કરજો, કારણ કે તમને હેમંત ચૌહાણના જેવા જ પ્રોગ્રામો તમને કરી આપશે અને સારા એવા સ્વભાવમાં, સારા એવા અવાજમાં. તો મિત્રો 100% એમને હેલ્પ કરજો. તો વિજયભાઈ, આજે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં હું ગામડે ગામડે ફરું છું અને ગામડે ગામડે જઈને તમારા જેવા જે ઉભરતા કલાકારો છે, જે સારા એવા આર્ટિસ્ટો છે કે જેમને હજી સુધી ઘણી બધી પબ્લિક ઓળખતી નથી થઈ, તો એક મારો એવો પ્રયાસ છે કે એમને યુટ્યુબના માધ્યમથી એમનું ઇન્ટરવ્યૂ કરું, એમની જર્ની જણાવું અને લોકો સુધી પહોંચાડું. તો આજે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં ઉપસ્થિત થયા છો, તો કેવું લાગે છે? ખરેખર તો આવી ચેનલોના માધ્યમથી જ મારા જેવા નાના કલાકારો મોટા બને છે. આભાર. ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય તમારી ચેનલ કે તમે આવા નાના કલાકારોના આગળ લઈ જશો. વિજયભાઈ, મારા માટે કોઈ કલાકાર નાના નથી, કોઈ કલાકાર મોટા નથી. દરેક કલાકારને હું સમદૃષ્ટિએ જોવાવાળો વ્યક્તિ છું, કારણ કે આ એક એવી ફિલ્ડ છે કે જેમાં કલાકારના લેવલ મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે, જે તમે કરી રહ્યા છો આજે અને આ લેવલે પહોંચ્યા છો. તો લોકો એમને એક યુટ્યુબના માધ્યમથી જલ્દી અને સરળ રીતે એમના જોડે પહોંચી શકે, એવો મારો એક ધ્યેય છે. તો દર્શકો, ખરેખર વિજયભાઈ સરસ મજાનું ગાય છે, પણ હજી એક ભજન એમના મોઢે સાંભળવું છે આપણે, તો સરસ મજાનું એક ભજન મારા દર્શકોને સંભળાવો. હેમંતભાઈનું ફેવરેટ ભજન અને ફેવરેટ છે તુરંગાઈ જાને રંગમાં. વાહ વાહ, ક્યાં વાત છે. સીતારામ સતસંગમાં રાધે શ્યામ કળા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં સીતારામ કળા સતસંગમાં રાધે શ્યામ કળા તો રંગમાં રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં. ક્યાં વાત છે. આજે ભજશો કાલે ભજશો સીતારામ ક્યારે ભજશો રાધેશ્યામ. શ્વાસ કૂટશે લાલી તૂટશે, શ્વાસ કૂટશે લાલી તૂટશે, પ્રાણ નહીં રે તારા યુગમાં જાને રંગમાં તુરંગાઈ જાને. ખૂબ સરસ. સેમ હાર્મોનિયમ પણ તમે હેમંતભાઈ જેવું વગાડી લો છો, તો આનો કોઈ ક્લાસ કરેલા તમે? ના, ક્યાં વાત છે. જાતે શીખ્યા? જાતે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મને અહીંયા આવીને લાગે છે એવું કે તમારા વાસના લોકોનો પણ તમારા પ્રત્યે એટલો પ્રેમ છે કે ઘણી બધી સંખ્યામાં આજે તમને જોયા છે. ગામમાં તમે હો જ, અંદર વાસમાં હો, છતાં એક ઇન્ટરવ્યૂમાં તમને આટલા બધા નિહાળવા બેસી રહ્યા છે, તો 100% લાગે છે કે ગામનો બી સપોર્ટ એવો છે, વાસનો બી સપોર્ટ એવો છે. તો મિત્રો, ખરેખર વિજયભાઈ એક સરસ મજાના ગાયક છે, ફરી એકવાર કહું છું, પણ એમને ખરેખર સપોર્ટ કરજો, કારણ કે એમને એક
સારું લેવલ તો બનાવ્યું છે, પણ હજુ એક આનાથી વધારે લેવલ બનાવે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી વિજયભાઈ મકવાણા એટલે કે છોટે હેમંત ચૌહાણ અને ભવાની વિરાજના દરેકને જય માતાજી.